મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને હર્ષિલ અહીંયા આગળ બેસ્યો છે ઉઠીને. આજે તો કેમનો ઉઠી ગયો હતો નહીં કાનું? તો અત્યારે બેસ્યો છે હોમવર્ક એનું કરવા માટે. અને આજે એને રજા છે ગાંધી જયંતિની, તો આજે તો એ ઘરે જ છે. અને બસ મેં આજે જમવાનું તો પેલું ફ્લાવરનું શાક બનાવ્યું હતું અને રોટલી તો હોય જ જોડે. તો પ્રિતેશ તો નીકળી ગયા છે જોબ પર જવા માટે અને હું અહીંયા ઘડી બસ કામ કરું છું. અને હર્ષિલનું જોઈ લઉં એક વખત, એના પછી મારે હજુ નાસ્તો પણ બનાવવાનો બાકી છે. અને હા, એક વસ્તુ છે બીજી જે હું તમારી સાથે શેર કરવાની છે. કાલે એક બીજું પાર્સલ આવ્યું હતું પણ એ મેં ઓપન નહોતું કર્યું અને ઓપન કરી અને જોયું હતું. પણ હું તમને એ બતાવું કે કેવું છે, વર્ક કરે છે કે નહીં કરતું, શું છે શું નહીં, તો હું એ તમારી સાથે શેર કરું છું. મમ્મી પણ બેસી ગયા છે આવીને, એમને પણ કામ થઈ ગયું. ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. તો તમે તમારું જાતે મનમાં બોલતા પણ એવું લાગે છે. જોરથી તો બોલી સંભળાય છે. તો હું તમને જે કહેતી હતી એ પ્રોડક્ટ બતાવું છું તમને. પણ વર્ક પાછું હાલ દેવાનું છે. હા, તો શું કરું, વર્ક લાગતું નહીં એટલું બધું. તો પછી મને કેટલાનું છે? 200 રૂપિયાનું. એ ગાંધી 200 રૂપિયાનું મંગાવ્યું હતું. પાછું કેટલા કાપી લેશે પૈસા? કાપવાના શાના? જે આપણે લીધું હોય મમ્મી એનું એ જ પૈસા પાછા આવે. આપણે જોતું હોય ને વસ્તુ તો જ રાખવાની, નહીં તો નહીં રાખવાની આપણે. પરત પાછું કરણ સરતે લેવાનું એમ ને? હા, એવું જ આપે એ લોકો. એવું નહીં કે તમે મંગાવ્યું તો લઈ જ લો. તો હું તમને બતાવું. એટલે મને આ એવું લાગ્યું હતું કે છે ને બહુ સારી વસ્તુ છે અને મારે જરૂરની છે. પણ મેં જોયું એટલે આમ તો સારી છે પણ વર્ક મને એવું નહીં લાગતું કે બહુ કરે છે એવું. જો આ છે ને એ આપણે અહીંયા આગળ પાછળ એને લગાવવાનું છે અને પછી એને સ્ટીક કરી દેવાનું. અને પછી આપણે ફ્રીજ કે એવું કંઈ બી હોય ને લોખંડની વસ્તુ, તો ત્યાં આગળ એ ચોંટી જાય, લોહી ચુંબક જેવું છે આમ. એટલે આપણને ક્યારે બી શોધવાની એવું કશું જરૂર ના પડે. અને આ છે એનું મિની કેબલ છે. તો અહીંયા આગળથી ચાર્જ કરવાનું, અહીંયા પિન આપેલી જ છે, અહીંયાથી ચાર્જ કરી દેવાનું. અને આ જે બીજું બટન છે ને એને પ્રેસ કરીએ ને આપણે, જો તમને દેખાય તો, હા એ છે ને કટર છે, કટ થઈ જાય. કશી બી વસ્તુ આપણે કટ કરવી હોય ને તો એ કટ માટે છે. અને આ જે પહેલું બટન છે ને એ આપણે પ્રેસ કરીએ ને તો એ સ્ટીક થાય. આપણે કશી બી વસ્તુ આપણે ખોલી હોય ને ફરી આપણે એને બંધ કરવી હોય ને તો એની માટેનું છે. હવે હું તમને બતાવું કે માનો કે આપણે આ વસ્તુ છે, આ આપણે ખુલેલી છે, બરાબર છે આવું. અને એને મેં એટલા માટે મંગાવ્યું હતું કે આપણે કશું બી પડીકા કે કશું બી આપણા ઘરમાં હોય તો આપણે ફરી એને સીલ કરવા માટે મંગાવ્યું હતું. પણ એટલું વર્ક નહીં કરતું, એમ તરત ખુલી જાય છે. જુઓ, અહીંથી આમ કર્યું અને આ પહેલું જે બટન છે ને એને પ્રેસ કર્યું અને આ રીતે આમ, એક મિનિટ હા, એને પહેલાંથી અહીંયાથી ઓન કરવાનું છે. આ ઓન કર્યું આપણે તો અહીં આગળ બ્લુ લાઇટ આવશે. અને હવે આપણે કરીએ એને તો આમ સીલ થઈ જાય, બરાબર છે. પણ થતું નથી, આમ થોડું થાય છે. જુઓ, થોડું થયું, પણ જેવું થવું જોઈએ ને એવું નહીં થયું. જુઓ, ફરી બતાવું. અને પ્રેસ કર્યું અને એને પાણી આમ થાય છે પણ એટલું બધું નહીં, એમ મજબૂતવાળું નહીં થતું. આમ થોડું થોડું થાય છે એવું છે. એટલે હવે આ તો હું તમારી સાથે શેર એટલા માટે કરું છું કે તમારે જો લાવવું હોય ને, લાવવાનું વિચારતા હોય કે જોયું હોય ને તો પછી તમે મંગાવી શકો કે ના મંગાવી શકો, એટલા માટે. હવે હું ફરી કરું છું ટ્રાય.
આટલું જ થયું જોયું, આટલે સુધી ખેંચ્યું ને તો આટલું જ થયું અને બી તરત ખુલી ગયું, એટલે મને એટલું યુઝફુલ ના લાગ્યું. તો હું હવે એને રિટર્નમાં જવા દઈશ. હજુ એકવાર ટ્રાય કરી દઉં. વર્ક નહીં કરતું, જેટલું જોઈએ એટલું વર્ક નહીં થતું જો, એટલે એને હું રિટર્નમાં જવા દઈશ. હર્ષિલ જીરો હર્ષિલ જીરો કે હીરો ગરમ ગરમ શીરો હર્ષિલ છે હીરો. કોનો હીરો? કોઈનો ના. તમારી મમ્મી કઈ મારે ચોટતો નહીં. જીરો કેમ બોલે? એને ખોટું લાગ્યું જો. હીરો કીધું એટલે કે જીરો કે જીરો તને જીરો અને તું શું કરસ? હે સુમડીમાં કુમડી શું શું કરસ આ તું? સ્લાઇમ હે સ્લાઇમ હીરો એને નાટી કાઢી જો. જીરો કીધું ને એટલે એને ખોટું લાગ્યું. હીરો કીધું એટલે ના. હવે આ ભાઈ હીરો. જો હું તમને કશું બતાવું. કશું કો જીરો. જો મમ્મી એનું શું કરવાનું? પાણી ભરી મૂકી રાખીશ પીસે. પ્રેસ્ટીજનું છે, પ્રેસ્ટીજનું છે. ગ્લાસ. તાંબાની લોટો, તાંબાનો લોટો છે. ગ્લાસ ના કહેવાય મમ્મી, આટલી મોટી ગ્લાસ. તાંબાનો લોટો છે, એટલે રોજ સવારે એમાં પાણી પીવા અને ઉપર ઢક્કન પણ છે. પેસ્ટ્રીજનું છે. હવે હું વિચારું છું કે હું નાસ્તો શું લઈ જાઉં, પણ છે ને એક તો લેટ બી બહુ થઈ ગયું છે અને ખબર નહીં પડતી કે હું શું લઈ જાઉં. ફટાફટ કરવું પડશે. તો ચલો હું નાસ્તો બનાવી દઉં, પછી હું હજુ તો હું બનાવું છું. બધા તળીને જ લઈ જઈશ. કશું આજે કશું બનાવીશ તો નહીં, કેમ કે એમ પણ લેટ થઈ ગયું છે. તો તેલ ગરમ કરવા મૂકી દઉં, ત્યાં સુધી કપડાં પહેરી લઉં. એટલે તેલ ગરમ થઈ જાય એટલે ફટાફટ ઉતારીને લઈ જઈશ. ચેવડો કરીશ નાસ્તામાં. અત્યારે નવરાત્રિની મંડપ તો નહીં, આવું બાંધ્યું છે અને અહીંયા આગળ છત્રીને એવું બી લગાવ્યું છે. પણ હું તમને કાલે બતાવીશ આખું પૂરું ત્યાંથી ઉતારીને. ખાલી અત્યારે અહીંથી બતાવું છું કે નવરાત્રિની તૈયારી ચાલુ કરી દીધી છે. સિરીઝન એવું બી લગાવ્યું છે પણ એ હજુ ચાલુ નહીં કર્યું, એટલે હમણાં રાત્રે કરશે પણ હજુ પૂરું નહીં થયું. એટલે હું તમને કાલે બતાવીશ આ બધું આખું. અને અહીંયાથી દેખાય તમને છત્રીને એવું બી લગાવ્યું છે, આપણે જે કચ્છી ભરતવાળી હોય ને એ ડેકોરેશન માટેની. મમ્મી શું બનાવવાના છો? રીંગો બટાકા? ના. હા તુવેર નાખીશ થોડી. તુવેર રીંગો બટાકા કશું બનાવ્યું હવે? બીજું કશું છે ને? સુનતા રીંગણ છે? મોટું ડબ્બો આ રીંગણ. પણ એ પેલો પથ્થરો આમ કરી દો ને, એવું કરો થોડોક આડો, એટલે થઈ જશે. વ્હાઈટ ચાલશે. એ વ્હાઈટ જ કાપે છે. વ્હાઈટ જ કાપે છે. હા લાવો. મારે છે પણ મોટું દમ છે. પણ આ પેલા મોટા ને મોટા લાયા ને બધા બગડેલા ને એવા નીકળ્યા. એટલે અત્યારે બહારનું વાતાવરણ આવું છે મસ્ત. હવે 10 દિવસ સરસ લાગશે, લાઇટિંગ ને બધું. રાતે મોડા સુધી મજા આવશે ને મમ્મી? પેલા ગણપતિ હતા એટલે સરસ લાગતું હતું, હવે નવરાત્રી આવી એટલે હે ને દિવાળી આવશે. થઈ દિવાળી આવશે એટલે બધાના ઘર સાફ ને એવું કરવા કાઢે. ઓગણ પણ આપણે તો તૈયારી અત્યારથી જ ચાલુ કરવાની ને. તૈયારી ચાલુ તહેવારોની. ગરમી બહુ જ છે આજે. અને તમને જેણે પહેલાંના વ્લોગ જોયા હશે એને ખબર હશે કે બર્થડેમાં ગયા હતા અમે મીરાયાની. તો એનું આલ્બમ આવી ગયું છે, તો હું તમારી સાથે શેર કરું છું. જો બહુ જ મસ્ત બનેલું છે અને એના ફોટા બી બહુ જ સરસ આવેલા છે. જો છે ને આલ્બમ બહુ મસ્ત બનાવ્યું છે. અને અમારો બતાવું તમને.
આ રહ્યો. એટલે મેં પૂરું આલ્બમ જોઈ લીધું. પાછળની ડિઝાઇન આ રીતની છે અને આગળની આ રીતની છે. એટલે આગળનું આ ફ્રન્ટ છે અને આ બેક છે. બહુ મસ્ત બનાવ્યું છે. તો હું એ જ જોતી હતી. પછી મને એવું થયું કે તમારી સાથે શેર કરું, એટલા માટે મેં બતાવ્યું તમને. ત્યાં પ્રિતેશનો ફોન આવ્યો તો આજે થોડું લેટ થયું, તો હું લેવા માટે જાઉં છું અત્યારે સ્ટેશન પર. કેમ કે એ કીધું કે ચાલીને આવી જાઓ, પણ ચાલીને આવે ને તો બહુ લેટ થઈ જાય. એટલા માટે મને એવું થયું કે હું જ જઈને લઈ આવું. એટલે 2 મિનિટમાં ઘરે. કેમ કે એક્ટિવા લઈને જઈશ એટલે વાર નહીં લાગે, ફટાફટ જઈશ, ફટાફટ આવી જઈશ. તો ચલો લઈ આવું. આજે હસતા કોની લાગી કે ખાવાની તું તો ખાઈ રહ્યો છું, તમે ખાવાય નહીં બેસ ત્યાં. ભૂખ લાગી છે તો હર્ષિલને આવું શાક બહુ પસંદ છે નહીં કાનું. અને હું પ્રિતેશને લેવા ગયેલી એટલે અમારે લેટ થવું આજે. એનું લાવું તો છે ગરમી છે જ. બસ અમે એવું ખાવાનું છે. અને શાક લાવો મમ્મી ચલો. બધી કરી ગરમ લે કરીએ તુવેર રીંગણ બટાકાનું શાક છે, ખીચડી છે. તો આવી જાઓ જમવા માટે. અત્યારે હું જમી અને બેસી હતી, ફ્રી થઈ ગઈ છું. અને હર્ષિલને અત્યારે જે એક્ઝામ આવે છે એનું પ્રિપેરેશન ચાલે છે, એ લર્ન કરી રહ્યો છે. કોમ્પ્યુટરનું કરી રહ્યો છે લર્ન. તો અત્યારે એને મેથ્સનું આપ્યું છે મેં કરવા માટે. અને હું એકદમ ફોન ચેક કરતી હતી ને તો મને લાસ્ટ યરના કે એના લાસ્ટ યરના મને નવરાત્રિના વિડીયોઝ મળ્યા. તો હું એ તમારી સાથે શેર કરું છું. જુઓ તમે, ગયા વખતના છે કે ગયા વખતના, મને એક્ઝેક્ટલી એટલું બધું નથી યાદ, પણ જે બી છે હું એ તમારી સાથે શેર કરું છું. તો તમે જુઓ. यमुना जी तो कारी कारी राधा गोरी गोरी यमुना जी तो कारी कारी राधा गोरी गोरी वृंदावन में धूम मचावे बरसानेरी छोरी रजधाम राधा जी की रजधानी लागे राजधानी लागे મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે મીઠી રસ સે ભર્યો રે રાધા રાણી લાગે મહારાણી લાગે મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે ખાના નિત મુરલી में तेरे सुमरे बारंबार खाना नित मुरली में तेरे सुमरे बारंबार कोटिन रूप धरे मन मोहन तो न पावे पार रूप रंग की छबीली पट्टे रानी लागे पट्टे रानी लागे मने खारो खारो यमुना जीरो पाणी लागे मने खारो खारो यमुना जीरो पाणी लागे मीठी रस से भर्यो रे राधा रानी लागे महारानी लागे मने खारो खारो यमुना जीरो पाणी लागे मने खारो खारो यमुना जीरो पाणी लागे ना भावे मने माखण मिश्री अब ना कोई मिठाई ना भावे मने माखण मिश्री अब ना कोई मिठाई
यमुना जीरो पाणी लागे મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે मीठी रस से भरियो रे राधा रानी लागे महारानी लागे મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે राधा राधा नाम रटत है जो नर आटोयाम राधा राधा नाम रटत है जो नर आटोयाम तिनकी बाधा दूर करत है राधा राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે मीठी रस से भरियो रे राधा रानी लागे महारानी लागे મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે यमुना जी तो कारी कारी राधा गोरी गोरी यमुना जी तो कारी कारी राधा गोरी गोरी वृंदावन में धूम मचावे बरसानेरी छोरी रजधाम राधा जी की रजधानी लागे राजधानी लागे મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે मीठी रस से भरियो रे राधा रानी लागे महारानी लागे મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે મને